નમસ્કાર દર્શક મિત્રો, હું સતીશ અડિયલ, વિષય નિષ્ણાંત જમીન વિજ્ઞાન, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. આપ સર્વે મિત્રોનું આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ આપણા રાજ્યમાં વવાતા એવા ખૂબ જ અગત્યના તેલીબિયા વર્ગના પાક કે જે છે મગફળીનો પાક. હાલની પરિસ્થિતિએ આપણા રાજ્યમાં મગફળીના પાકનું ખૂબ જ બહોળા પ્રમાણમાં વાવેતર થઈ ચૂક્યું છે અને ઘણા ખરા વિસ્તારમાં જ્યાં પિયતની સગવડતા સારી હતી એ વિસ્તારોમાં તો અંદાજિત 1.5 મહિનાની અવસ્થાનો પાક પણ થવા આવ્યો છે. તો હવે આપણે આ અવસ્થાનો પાક છે એની અંદર પોષણની દ્રષ્ટિએ ઘણી બધી કાળજી લેવાની થતી હોય છે. તો આપણો મગફળીનો પાક છે એ 25થી લઈ અને 45 દિવસની અવસ્થાનો થાય એ અવસ્થા દરમિયાન આપણે પોષણની કાળજી તરીકે કયા પ્રકારના પોષક તત્વો આપવા જરૂરી છે અને આ પોષક તત્વો આપવાનું મગફળીના પાકની અંદર શા માટે મહત્વ છે, તો આ બધી બાબતની ચર્ચા છે એ આપણે આજના વિડીયોની અંદર કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, આ વિડીયોને ખાસ અંત સુધી નિહાળજો જેથી કરી અને આપણે સૌ જાણી શકીએ કે મગફળીના પાકમાં જો સારું ઉત્પાદન મેળવવું હોય તો 25થી 45 દિવસની અવસ્થા દરમિયાન આપણે શું કરવાનું છે. તો મિત્રો, આપણે વાત કરીએ કે મગફળીનો પાક છે એ વૃદ્ધિ અને વિકાસ છે એ યોગ્ય માત્રાની અંદર ન થયો હોય અને શરૂઆતની અવસ્થાનો મગફળીનો પાક હોય કે જે ખેડૂત મિત્રોને 20થી 25 દિવસની અવસ્થા કે 1 મહિના સુધીની અવસ્થાનો મગફળીનો પાક છે, તો આ ખેડૂત મિત્રોએ મગફળીના પાકમાં યોગ્ય વૃદ્ધિ વિકાસ થાય એના માટે થઈ અને વોટર સોલ્યુબલ ખાતરનો જે ગ્રેડ આવે છે કે જેને આપણે બજારમાં 19-19-19 તરીકે ઓળખીએ છીએ, આ 19-19-19 ખાતરને છંટકાવ તરીકે એક પંપમાં 100 ગ્રામ દીઠ આ ખાતરનો છંટકાવ છે એ આપણે મગફળીના પાકમાં ઉપરથી કરવાનો છે. મિત્રો, આ ખાતરનો છંટકાવ કરવાથી શરૂઆતની અવસ્થામાં જે વૃદ્ધિ ઓછી જણાતી હોય અથવા શરૂઆતની અવસ્થામાં પાક છે એ ફીકો લાગતો હોય તો આ પાક છે એને વૃદ્ધિને વેગ મળે, વૃદ્ધિ સારી થાય અને પાક છે એ આ ખાતરના છંટકાવના લીધે થઈ અને ખૂબ જ રંગમાં આવી જતો હોય છે. હવે ઘણા મિત્રોને એવી સમસ્યા હોય કે મગફળીનો પાક છે એ ખૂબ નબળો દેખાતો હોય, તો એવા સંજોગોની અંદર આપણે આ 19-19-19 ખાતર છે એની સાથે આપણે સીવીડ એક્સ્ટ્રેક્ટ કે જે દરિયાઈ શેવાળ તરીકે આપણે ઓળખીએ છીએ, તો આ દરિયાઈ શેવાળ છે એને પણ આ 19-19-19 ખાતરની સાથે નાખી અને છંટકાવ તરીકે આપી શકે છે. તો એના લીધે થઈ અને પાકમાં ખૂબ સારી વૃદ્ધિ અને ખૂબ સારો વિકાસ જોવા મળે છે. બીજા ઓપ્શન તરીકે હું વાત કરું તો કોઈ મિત્રોને ત્યાં મૂળનો વિકાસ યોગ્ય ન હોય એના લીધે થઈ અને છોડ છે એ ખૂબ નબળો જણાતો હોય અથવા કોઈ મિત્રો છે એ પોતાના મગફળીના પાકના વાવેતર સમયે પાયાના ખાતરો છે એને યોગ્ય રીતના ન આપી શક્યા હોય અથવા પાયાના ખાતર છે એ આપણો પાક છે એ લઈ શકતો ના હોય, તો આવા સંજોગોની અંદર આપણે એક બીજો વોટર સોલ્યુબલ ગ્રેડ આવે છે કે જેને આપણે 1261-0 તરીકે ઓળખીએ છીએ. અંદાજિત જો વાત કરું તો 100 ગ્રામ જેટલું આ ખાતર લઈને પણ આપણે મગફળીના પાકમાં ઉપરથી છંટકાવ કરીએ તો એના લીધે થઈ અને પાકનો વૃદ્ધિ વિકાસ છે એ ખૂબ સારી માત્રામાં થાય. કારણ કે આ ખાતરમાં 61% જેટલું ફોસ્ફરસ છે અને આપણે અગાઉના વિડીયોમાં પણ ઘણી વખત વાત કરી છે કે કોઈ પણ પાક છે એના મૂળ તંત્રને જો યોગ્ય રીતના વિકાસ કરાવવો હોય તો ફોસ્ફરસ છે એ ખૂબ અગત્યનું તત્વ છે. તો એના લીધે થઈ અને મૂળ તંત્રનો વિકાસ સારો થાય. ત્યાર પછી આ જો ફોસ્ફરસ તત્વ છે એ પાકની અંદર યોગ્ય માત્રામાં મળી રહેતું હોય અને પાક છે એનું અવશોષણ યોગ્ય રીતના કરી શકતો હોય તો આવા સંજોગોની અંદર ફોસ્ફરસના લીધે થઈ અને પાકની અંદર ફૂલ પણ સારા બેસે. ફૂલ સારા બેસશે તો પાકની અંદર ફળ અને બીજ બનવાની પ્રક્રિયા છે એ ખૂબ સારી રીતના થશે. હવે જે મિત્રોને ત્યાં મૂળ તંત્રનો વિકાસ જ યોગ્ય ના થયો હોય, પાક છે એ ખૂબ નબળો હોય, તો આવા સંજોગોની અંદર મૂળ તંત્રનો વિકાસ ઓછો થવાના લીધે અને પાક છે એ નબળો રહેવાના લીધે થઈ અને યોગ્ય રીતના મગફળીના પાકની અંદર ડોડવા બેસતા નથી અથવા યોગ્ય રીતના ઉત્પાદન મળતું નથી. તો આ ફોસ્ફરસ છે એની ઘટ હોય તો એને આપણે અવશ્યથી આપણે આ ખાતરોના માધ્યમથી પૂર્તિ કરવી જોઈએ. તો આ વાત થઈ કે જેમના ખેતરની અંદર મગફળીનો પાક છે એ ખૂબ શરૂઆતની અવસ્થાનો છે અથવા 25થી 30 દિવસની અવસ્થાનો છે, તો આ અવસ્થાએ આપણે પ્રથમ છંટકાવ તરીકે 19-19-19 સાથે સીવીડ એક્સ્ટ્રેક્ટ અથવા તો 1261-0નો ઉપયોગ છે એ અવશ્યથી આપણે કરી શકીએ. ત્યાર પછી આપણે વાત કરીએ કે જે મિત્રોને મગફળીનો પાક છે એ
40 કે 45 દિવસની અવસ્થાનો થઈ ગયો છે, તો એ મિત્રોએ પોતાના મગફળીના પાકની અંદર ફૂલ છે એ સારી માત્રામાં બેસે, ફૂલમાંથી યોગ્ય માત્રાની અંદર જે ડોડવા છે એ બનવા જોઈએ, સૂયા સારા બને, ડોડવા છે એ સારા બને, એના માટે થઈ અને વોટર સોલ્યુબલ ખાતરનો જે બીજો ગ્રેડ છે કે જેને આપણે 40 થી 45 દિવસની અવસ્થાએ છંટકાવ માટે થઈને ભલામણ કરીએ છીએ, તો એ ખાતર છે 05234. તો મિત્રો આ 05234 ખાતરની અંદર પણ 52% જેટલું ફોસ્ફરસ અને 34% જેટલું પોટાશ હોય છે. અને મિત્રો આ ફોસ્ફરસ અને પોટાશ આ બંને તત્વો એવા છે કે એ તત્વની હાજરી પાકને અંદર હશે તો જ પાકની અંદર સારી માત્રામાં ફૂલ બેસશે અને ફળ છે એ યોગ્ય રીતના બેસશે. તો આપણે આ 05234નો છંટકાવ જો પાકમાં ઉપરથી કરશું તો આપણા મગફળીના પાકની અંદર અવશ્યથી ફૂલ છે એ ખૂબ સારી માત્રામાં બેસશે, યોગ્ય રીતના સૂયા બેસશે અને એ સૂયા છે એ વ્યવસ્થિત રીતના ડેવલપ થશે તો આપણે મગફળીના પાકની અંદર સારા ડોડવા છે એ આપણે બેસશે. તો આ થઈ વાત કે મગફળીના પાકની અંદર દ્વિતીય છંટકાવ તરીકે આપણે કયા વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ કરવાનો છે. તો મિત્રો આપણે ચર્ચા કરી કે ભાઈ 25 થી લઈ અને 45 દિવસની અવસ્થાનો આપણો જો મગફળીનો પાક હોય તો એની અંદર કઈ કઈ પ્રકારના ખાતરો છે એનો ઉપયોગ આપણે કરી શકીએ. તો આપણે મિત્રો આ બે છંટકાવ છે એ અવશ્યથી કરવાના છે. છંટકાવ 25 થી 30 દિવસની અવસ્થાએ 19-19નો કરવાનો છે અને દ્વિતીય છંટકાવ છે એ 40 થી 45 દિવસની અવસ્થાએ 05234 ખાતરનો કરવાનો છે. મિત્રો આ સિવાય હાલની પરિસ્થિતિની અંદર જોઈએ તો મગફળીના પાકની અંદર પીડાશની સમસ્યા છે એ ઘણા બધા ખેડૂત મિત્રોને ત્યાં જોવા મળતી હોય છે. તો આ પીડાશની સમસ્યા દૂર કરવા માટે થઈ અને આપણે અગાઉના વિડીયોમાં પણ ચર્ચા કરી હતી કે મગફળીના પાકમાં આ પીડાશની સમસ્યા છે એ લોહ તત્વની ખામીના લીધે ખાસ કરીને આવતી હોય છે. મોટાભાગના વિસ્તારમાં આ લોહ તત્વની ખામી છે એ આપણા રાજ્યમાં અને આપણા જિલ્લામાં પણ જોવા મળે છે. તો આ સંજોગોની અંદર આ લોહ તત્વની ખામીને દૂર કરવા માટે થઈ અને ફેરસ સલ્ફેટ અને આ ફેરસ સલ્ફેટની સાથે સાથે આપણે આ ફેરસ સલ્ફેટનું જે દ્રાવણ છે એને આપણે એસિડિક બનાવવું અવશ્ય હોય છે. કારણ કે આ ફેરસ સલ્ફેટ કે જેને આપણે સાદી ભાષાની અંદર વાત કરીએ તો હીરાકસી તરીકે પણ બજારમાં ઓળખતા હોય છે. તો આ હીરાકસી છે એના દ્રાવણને જો એસિડિક બનાવવામાં આવશે તો જ આપણા દ્વારા આપવામાં આવેલું ફેરસ સલ્ફેટ છે એ આપણો છોડ છે એ અવશોષિત કરી શકશે. અને આ છોડ છે એ એસિડિક મીડિયમની અંદર જ અવશોષિત કરતો હોવાના લીધે થઈ ના હીરાકસીની સાથે આપણે લીંબુના ફૂલ છે એ અવશ્યથી નાખવા જરૂરી બનતા હોય છે. ઘણી વખત આપણી પાસે લીંબુના ફૂલ ના હોય તો એવા સંજોગોની અંદર ખાટી છાશ અથવા લીંબુનો પણ આપણે ઉપયોગ છે એ કરી શકતા હોય છે. તો મિત્રો આ પીડાશની સમસ્યા છે એ પણ હાલની પરિસ્થિતિમાં ઘણા બધા ખેડૂત મિત્રોના ખેતરમાં જોવા મળતી હશે. તો એ ખેડૂત મિત્રોએ આ પીડાશની સમસ્યા છે એને દૂર કરવાના પ્રયત્નો પણ અવશ્યથી કરવા જોઈએ. કારણ કે પીડાશની સમસ્યા દૂર નહીં કરીએ તો આપણો છોડ છે એ વૃદ્ધિ વિકાસ ગમે એટલો કરેલો હશે પરંતુ પીડાશના લીધે થઈ અને આપણા પાકની અંદર આપણે ઉત્પાદનમાં અવશ્યથી નુકસાની આવશે. તો આપણે આ સમસ્યાને દૂર કરવાના પ્રયત્નો પણ અવશ્યથી કરવા જોઈએ. અને અંતમાં છેલ્લી વાત કે મગફળીના પાકને કેલ્શિયમની ખૂબ જરૂર હોય છે. આમ તો ચોમાસું ઋતુ સિવાય અન્ય ઋતુની અંદર આપણે પાણીનું પિયત આપતા હોય છે. આપણા જિલ્લામાં પાણીમાં કેલ્શિયમની માત્રા ખૂબ સારી એવી છે. તો એ પિયત દ્વારા આપણે જ્યારે પાણી આપીએ ત્યારે અન્ય ઋતુમાં કેલ્શિયમની જરૂરિયાત અથવા કેલ્શિયમની જે પૂર્તિ થવી જોઈએ એ આપણે પિયતના માધ્યમથી પૂર્ણ કરી શકતા હોય. પરંતુ ખાસ કરી અને જ્યારે ચોમાસું ઋતુની અંદર આપણે કોઈ પાક વાવેલો હોય અને ચોમાસું ઋતુમાં મોટાભાગના પાક છે એ વરસાદ આધારિત થતા હોય છે. તો વરસાદના પાણીમાં કેલ્શિયમ છે યોગ્ય માત્રામાં નથી હોતું. તો આવા સંજોગોની અંદર જે મિત્રોને કેલ્શિયમની ઘટ હોય અથવા કેલ્શિયમ છે એ અપૂરતું જોવા મળતું હોય તો એવા સંજોગોમાં આપણે એ મિત્રોને શરૂઆતના આપણા અગાઉના વિડીયોમાં પણ વાત કરી હતી કે ભાઈ એમને પાયાની અંદર જીપ્સમનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ જે મિત્રોએ જીપ્સમનો ઉપયોગ છે એ પાયાની અંદર ન કરેલો હોય તો એ મિત્રોએ કેલ્શિયમયુક્ત ખાતર બજારમાં ઘણા બધા ગ્રેડના કેલ્શિયમયુક્ત ખાતરો ઉપલબ્ધ છે. તો આ કેલ્શિયમયુક્ત ખાતર છે એનો ઉપયોગ પણ જ્યારે મગફળીના પાકની અંદર ડોડવા બેસી જાય અને ડોડવા છે એ વૃદ્ધિને વિકાસની અવસ્થાના હોય ને એ સમયે અવશ્યથી કરવાનો છે. કારણ કે કેલ્શિયમ આપવાથી ડોડવો છે એ ખૂબ ભરાવદાર થશે, ડોડવો છે એ કડક થશે અને ડોડવાનો સેલ છે એ યોગ્ય રીતના કડક થશે અને યોગ્ય બનશે તો આપણે અવશ્યથી મગફળીના પાકમાં સારું ઉત્પાદન અને ગુણવત્તાસભર ઉત્પાદન મળશે.
મગફળીનો પાક એ એવો પાક છે કે મિત્રો મગફળીના પાકનો ડોડવો છે ને એ કેલ્શિયમ ડાયરેક્ટ અવશોષણ કરવાની ક્ષમતા ધરાવતો હોય છે. એટલે આપણા દ્વારા દેવાયેલું કેલ્શિયમયુક્ત ખાતર છે એ આપણો ડોડવો છે એ અવશોષિત કરી શકે તો આપણે આ કેલ્શિયમયુક્ત ખાતર છે એનો અવશ્યથી ઉપયોગ કરવો જોઈએ. તો મિત્રો આ બધી બાબતોને ધ્યાન રાખી અને આપણે આજના વિડીયોમાં જે ચર્ચા કરી કે 25 થી લઈ અને 45 દિવસની મગફળી છે એ મગફળીને પોષણ પૂર્તિ માટે થઈ અને કયા ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ, કયા વોટર સોલ્યુબલ ગ્રેડનો ઉપયોગ કરવો જોઈએ અને એ વોટર સોલ્યુબલ ગ્રેડનો ઉપયોગ કરવાથી આપને શું ફાયદો થાય, તો એ બધી બાબતની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરી. તો મિત્રો આ માહિતી જો તમને પસંદ આવી હોય તો અન્ય મિત્રો સુધી આ વિડીયોને ફોરવર્ડ કરવાનું ભૂલતા નહીં અને ખાસ કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી અને પોષણને લઈ અને આપણે જે કોઈ વિડીયો બનાવશું એ વિડીયો છે એ તમારા સુધી સીધે સીધા પહોંચી જાય. ધન્યવાદ.